ખેડૂત મિત્રો, હું છું દિનેશ વડવી અને પીઆર ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું. હાલ સોનગઢ તાલુકાનું ચાપાવાડી ગામ અને તે ચાપાવાડી ગામની મધ્યે શેરડીના પ્લોટનું વાવેતર કર્યું છે અમારા ખેડૂત મિત્ર જગદીશભાઈ ગામિતે. અને તેમના ખેતરનું વિઝિટિંગ કરવાને માટે અમે કે એગ્રો પ્રશાંત ગાવિશ સાથે અમે આવ્યા છે, જેમને સલાહ અને માર્ગદર્શન હેઠળ જગદીશભાઈએ પીઆર ઓર્ગેનિક કંપની તરફથી આપવામાં આવેલું પીઆર ગોલ્ડ છાણમાંથી બનાવેલું દાણાદાર ખાતર અપ્લાય કર્યું છે. અને આ શેરડી 8005 નંબરની શેરડી છે અને જેનું વાવેતર જાન્યુઆરી 8મી 2025ના અંદરમાં વાવેતર કર્યું છે. લગભગ 32 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 32 દિવસના અંદરમાં તમે જોઈ શકો છો કે આ શેરડી મારી ઘૂંટણ કરતાં પણ વિશેષ ઊંચાઈ પર આવી ચૂકી છે. 32 દિવસના પ્લોટનું એક્સિલન્ટ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે જગદીશભાઈને. તેમની પાસેથી થોડી માહિતી આપણે લઈશું. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર. તમને કોણે સલાહ આપી હતી આ પીઆર ગોલ્ડ ખાતર માટે? લાલસિંહભાઈએ સલાહ આપી હતી. અચ્છા, એમના એક મિત્ર છે લાલસિંહભાઈ, તેમને સલાહ અને સૂચનાને આધારિત કે એગ્રોનો સંપર્ક તમે કર્યો, બરાબર? અને આ દાણો નાખ્યા બાદ તમને જર્મિનેશન અંદરમાં કોઈ તફાવત? તફાવત એટલે ઉગાવવામાં સારું છે. ઉગાવવામાં સારું છે અને જર્મિનેશન પણ બહુ જબરજસ્ત આવ્યું છે ને? કોઈ જાતનો પ્રોબ્લેમ નથી? કોઈ જાતની કોઈ ખામી નથી? અને 32 દિવસના અંદરમાં શેરડી એકદમ ફૂટિંગ સાથે જબરજસ્ત એક્સેલન્ટ પરફોર્મન્સ એમણે પ્રાપ્ત કર્યું છે. અને આવનાર દિવસોની મધ્ય પણ બીજા ખેડૂતોને સલાહ આપશો ખરા? હા, સલાહ આપશું. તો પીઆર ગોલ્ડ ખાતર જે છે એના અંદરમાં એનપીકે છે, ટ્રાયકોડર્મા છે, સુડોમોનાસ છે, ઝિંક છે, પોટાશ છે જેવા મોબિલાઇઝિંગ બેક્ટેરિયા અમે એડ કર્યા છે. અને તેના લીધે જમીનજન્ય જે ફૂગ છે તેને પણ ખત્મ કરવાની તાકાત ધરાવે છે આ ખાતર. અને એક્સિલન્ટ રિઝલ્ટ તમને પ્રાપ્ત થયું છે. તો આવનાર દિવસોની મધ્ય બીજા ખેડૂતોને સલાહ સૂચના આપશો ખરા? હા, આપશું. શું કહેશો? કે તમે પીઆર ગોલ્ડ અચ્છા ઉપયોગ કરો. અચ્છા, પીઆર ગોલ્ડ લો અને ઉપયોગમાં લો. અને વિશેષ કરીને મહત્વની વાત, જગદીશભાઈને હું વિનંતી કરીશ કે તેમનો મોબાઈલ નંબર તમને ડિક્લેર કરે તો તમે પર્સનલી ખેડૂત મિત્રો એમનો સંપર્ક કરી શકો છો. તમારો મોબાઈલ નંબર? 9016 563019 એમનો મોબાઈલ નંબર છે. અને ચાપાવાડી મેઇન રોડ પર જ એમનું ખેતર છે. તમે આવીને વિઝિટિંગ કરી શકો છો. ઓકે, ધન્યવાદ. આ બતાવજો જરાક, લાઈનમાં નીચેથી લેજો, આગળ આવતા જજો જરાક. બસ, હવે સ્ટોપ કરી દેજો.